હેલો મિત્રો, કેમ છો બધા? આજે જે વાત હું તમને કહેવા જઈ રહી છું એ મારા કોલેજના એ દિવસોની વાત છે જ્યારે બપોરની કાળઝાળ ગરમી ચરમસીમા પર હતી. હું મારી ફાઇનલ પરીક્ષાઓની તૈયારી કરી રહી હતી અને સતત વાંચીને મારું મગજ સાવ થાકી ગયું હતું. મને લાગતું હતું કે હવે જો થોડો આરામ નહીં કરું તો મારું માથું ફાટી જશે. મન હળવું કરવા માટે મેં મારો મોબાઈલ ઉઠાવ્યો અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને થોડા એકાંતમાં જોવાય તેવા મનોરંજક અને ગરમાગરમ વિડીયો જોવાનું શરૂ કર્યું. હું એ વિડીયોના દૃશ્યોમાં એટલી ખોવાયેલી હતી કે મને આસપાસનું કંઈ જ ભાન નહોતું. ત્યાં જ અચાનક દરવાજો ખુલ્યો અને મારા જીજાજી સીધા રૂમમાં આવી ગયા. તેમણે મને એ હાલતમાં અને આવા વિડીયો જોતા રંગે હાથ પકડી પાડી. હું તો ફફડી ગઈ. મારું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું, પણ જીજાજીના ચહેરા પર ગુસ્સો નહીં પણ એક અજીબ અને ભેદી સ્મિત હતું. તે દિવસથી જીજાજી મારી પાછળ હાથ ધોઈને પડી ગયા. તે જ્યારે પણ મને એકલી જોતા ત્યારે વારંવાર એક જ વાત કહેતા કે સ્નેહા, હવે તો મારે તારી આ સુંદર દુકાનનું ઉદ્ઘાટન કરવું જ પડશે. હું એમને કરગરતી, ના પાડતી, શરમાતી, પણ એમની એ જીદ રજ માત્ર પણ ઓછી થતી નહોતી. મિત્રો, મારું નામ સ્નેહા છે. આ કહાની મારી મોટી બહેન અને મારા જીજાજીની છે. હું ત્યારે 20 વર્ષની ભર જુવાનીમાં હતી અને શહેરની પ્રતિષ્ઠિત કોલેજમાં ભણતી હતી. દેખાવમાં હું મારી મોટી બહેન કરતાં ઘણી વધારે આકર્ષક અને ગોરી હતી. મારી કસાયેલી ફિગર અને મારી રહેણી-કહેણી જોઈને જીજાજી હંમેશા મને એકાંતમાં કહેતા કે સ્નેહા, તારી બહેન તો હવે જૂની થઈ ગઈ છે. એનામાં હવે એ પહેલાં જેવી વાત નથી રહી, પણ તારા જેવી તાજગી અને આ રૂપનો નશો તો મેં ક્યાંય જોયો નથી. મારી કોલેજની ફાઇનલ એક્ઝામ આવી ગઈ હતી અને મારું પરીક્ષા સેન્ટર ઘરથી બહુ જ દૂર આવ્યું હતું. રસ્તો લાંબો હતો અને ટ્રાફિક પણ બહુ રહેતો હતો. ઘરે પપ્પાની તબિયત અચાનક બગડી હતી, એટલે પપ્પા મને મૂકવા આવી શકે તેમ નહોતા. ત્યારે મારી દીદીએ સામેથી જીજાજીને કહ્યું કે તમે સ્નેહાને તમારી ગાડીમાં સેન્ટર સુધી મૂકી આવો અને કારે પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી એની સાથે જ રોકાજો, પછી એને પાછી લઈ આવજો. મારે ના છૂટકે ભારે હૈયે એમની સાથે જ જવું પડ્યું. મને અંદરથી ડર સતાવી રહ્યો હતો કે આટલો લાંબો રસ્તો અને એકાંત જોઈને એ ચોક્કસ પેલી ઉદ્ઘાટનવાળી જીદ પકડશે અને હું એમને કેવી રીતે રોકીશ. અમે રસ્તામાં હતા. જીજાજી વારંવાર અરીસામાં મારી સામે જોઈને મરક હસતા હતા. સાંજે અમે તે શહેરમાં પહોંચ્યા. હવે હોટલમાં રૂમ લેવાની વાત આવી. જીજાજીએ પોતાના પ્લાન પ્રમાણે જાણી જોઈને આખી બજારમાં એવી જ હોટલો શોધી જ્યાં બધી જ જગ્યાએ રૂમ ફૂલ હોય. છેવટે એક નાની હોટલમાં ગયા અને તેમણે આવીને મને કહ્યું કે સ્નેહા, શું કરીએ, ક્યાંય રૂમ ખાલી નથી, માત્ર એક જ રૂમ વધ્યો છે, તો આપણે આજે રાત્રે એમાં જ એડજસ્ટ કરવું પડશે. મારે મજબૂરીમાં કોઈ પણ રસ્તો ન હોવાથી તેમની સાથે એક જ રૂમમાં રોકાવું પડ્યું. રૂમમાં જતાં જ જીજાજીએ પાછળ ફરીને દરવાજો અંદરથી લોક કરી દીધો અને ધીમે ધીમે ડગલા ભરતા મારી એકદમ નજીક આવીને બેસી ગયા. તેમના શ્વાસની ગરમી હું મારા ચહેરા પર અનુભવી શકતી હતી. તેઓ એકદમ ધીમા અને કામુક અવાજે બોલ્યા કે જો સ્નેહા, હવે તો અહીં આપણને જોનારું કોઈ નથી. આજે તો તારી આ સુંદર દુકાનનું ઉદ્ઘાટન થઈને જ રહેશે. હું હવે વધારે રાહ જોઈ શકું તેમ નથી. મેં બહુ ના પાડી, એમના હાથ જોડ્યા, બહુ કાલાવાલા કર્યા કે પ્લીઝ જીજાજી, આવું ના કરો. પણ જીજાજી તો જાણે પાગલ થઈ ગયા હતા. તેમણે ધીમે ધીમે મારા ખભા પરથી પલ્લું સરકાવ્યું અને મારા કપડાં ઉતારવાનું શરૂ કર્યું. મને બહુ ડર લાગતો હતો, પણ સાચું કહું તો સાથે સાથે મારા શરીરમાં એક અજીબ ઝણઝણાટી અને ગલીપિચ્ચી પણ થતી હતી, જેનો મને અગાઉ ક્યારેય અહેસાસ નહોતો થયો. એ કાળી રાતે જીજાજીએ જે રીતે અને જે અંદાજમાં મારું ઉદ્ઘાટન કર્યું તે હું મારી આખી જિંદગીમાં ક્યારેય ભૂલી શકી નહીં. તેમણે બહુ લાંબા સમય સુધી મારા શરીરના દરેક ખૂણા સાથે રમત રમી અને મને એવો અહેસાસ કરાવ્યો જે મેં પહેલાં ક્યારેય અનુભવ્યો નહોતો અને કદાચ માત્ર કલ્પના જ કરી હતી. મને મજા પણ આવતી હતી, પણ અંદરથી એક પાપનો અહેસાસ પણ થતો હતો કે હું મારી જીજ બહેનના પતિ સાથે આ શું કરી રહી છું. સવારે 2 વાગ્યા સુધી જીજાજીએ મને જરાય જંપવા ના દીધો. તેમણે મારો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો. બીજા દિવસે સવારે હું અત્યંત થાકેલી હાલતમાં ઉઠી. શરીરમાં કળતર થતું હતું, છતાં મન મક્કમ કરીને પરીક્ષા આપી અને સાંજે જીજાજી સાથે ઘરે પાછી આવી.
તે દિવસ પછી મેં જીજાજીથી હંમેશા માટે દૂરી બનાવી લીધી, કારણ કે મને સમજાઈ ગયું હતું કે જે માણસ પોતાની પત્નીનો સગો ના થઈ શકે અને એની લાચારીનો ફાયદો ઉઠાવી શકે, એ દુનિયામાં કોઈનો સગો ના થઈ શકે. દોસ્તો, આ હતી આજની મારી આપવીતી અને મારી કહાની. તમારી આના પર શું રાય છે? તમને આ વાર્તા કેવી લાગી? અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો. જો તમને અમારો આ વિડિયો અને મારો અંદાજ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મળીશું કાલે એક નવી અને આવી જ રોમાંચક કહાની સાથે. જો તમને આ કહાની ખરેખર પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ધન્યવાદ.